અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં વડીલોની સેવાના નામે દર વર્ષે $400 મિલિયન એટલે કે અંદાજે 3300 કરોડ રૂપિયાથી વધુનો ધુમાડો થઈ રહ્યો છે. અને આ રમત એટલી મોટી છે કે તેમાં સેવા ઓછી અને રહસ્યો વધારે છે. કારણ કે જે વડીલો વોકર કે વ્હીલચેર વગર ચાલી પણ નથી શકતા, તેમના માટે ફાળવાયેલા ભંડોળમાં એવા લોકો મોજ કરી રહ્યા છે જેઓ રસ્તા પર દોડતા જોવા મળે છે. અને આખી વિડીયોમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે તમને વિચારતા કરી દેશે કે શું આ ખરેખર વડીલોની ભલાઈ માટે છે કે પછી કરોડોના કૌભાંડનું કોઈ મોટું વ્યવસ્થિત માળખું. તે જાણવા માટે વિગતવાર અહેવાલ અંત સુધી જોતા રહો. ન્યુયોર્ક સ્ટેટના મેડિકેડ પ્રોગ્રામ હેઠળ સોશિયલ એડલ્ટ ડે કેર એટલે કે SADC સેન્ટરો પાછળ દર વર્ષે અંદાજે $400 મિલિયન ખર્ચ કરવામાં આવે છે. અને આ કોઈ નવો નિર્ણય નથી, પણ વર્ષ 2010ના મધ્યગાળાથી આ ખર્ચ સતત વધી રહ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વડીલોને મદદ કરવાનો છે જેઓ લાંબી બીમારી અથવા વિકલાંગતાથી પીડાતા હોય, જેથી તેમને નર્સિંગ હોમમાં જવાની જરૂર ન પડે અને તેઓ સમાજની વચ્ચે રહીને ભોજન, પ્રવૃત્તિઓ અને સામાજિક મેળાપ જેવી સુવિધાઓ મેળવી શકે. પરંતુ તાજેતરના સંશોધનો અને અહેવાલો કંઈક અલગ જ વાત કરી રહ્યા છે. કારણ કે ન્યુયોર્ક સ્ટેટમાં મેડિકેડ પાછળનો કુલ ખર્ચ 2013માં $50 બિલિયન હતો, જે 2025 સુધીમાં વધીને $96 બિલિયન સુધી પહોંચી જવાની ધારણા છે. અને નવાઈની વાત એ છે કે આ સમયગાળામાં વડીલોની વસ્તીમાં માત્ર 30%નો જ વધારો થયો છે, છતાં ખર્ચ આસમાને પહોંચી ગયો છે. અને ન્યુયોર્ક આખા અમેરિકામાં મેડિકેડ પાછળ સૌથી વધુ ખર્ચ કરતું રાજ્ય બની ગયું છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 77% વધુ છે. અને આમાં સૌથી મોટો હિસ્સો હોમ એન્ડ કોમ્યુનિટી બેઝડ સર્વિસીસનો છે, જે 2024માં $10.6 બિલિયન સુધી પહોંચી ગયો છે. અને આ આંકડાઓ પાછળની વાસ્તવિકતા એ છે કે 2013માં ન્યુયોર્ક શહેરમાં આવા માત્ર 40 સેન્ટરો હતા, જે આજે વધીને લગભગ 400 થઈ ગયા છે. અને આ સેન્ટરો ખાનગી માલિકીના હોય છે, જેમને મેડિકેડ દ્વારા પ્રતિ વ્યક્તિના હિસાબે વળતર આપવામાં આવે છે. અને આ વ્યવસ્થામાં ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર અને દેખરેખનો અભાવ જોવા મળ્યો છે. કારણ કે નિયમ મુજબ આ સેન્ટરમાં માત્ર એવા જ વડીલો આવી શકે છે જેમને નર્સિંગ હોમ જેવી જ સાર સંભાળની જરૂર હોય. પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા સેન્ટરોમાં વડીલો એકદમ સ્વસ્થ અને હરતા ફરતા હોય છે, તેમ છતાં તેમના નામે સરકાર પાસેથી મસ્ત મોટું બિલ વસૂલવામાં આવે છે. જેમ કે ચાઇના ટાઉનમાં ગોલ્ડન ટાઉન અને બ્રુકલિનમાં એનરિચ્ડ એડલ્ટ ડે કેર જેવા સેન્ટરોમાં વડીલોને ભોજન અને પિંગ પોંગ જેવી રમતો રમાડવામાં આવે છે. અને એક વ્યક્તિના ભોજનની થાળીની કિંમત સ્થાનિક રેસ્ટોરન્ટમાં ભલે $7 થી $12 હોય, પરંતુ સરકાર પાસે તેનું બિલ $85 સુધી વસૂલવામાં આવે છે, જે કરદાતાઓના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ છે. અને આ કૌભાંડોમાં ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેમાં જકિયા ખાન નામના વ્યક્તિને $68 મિલિયન કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. અને એડલ્ટ સર્વે જેવી સંસ્થાઓએ ખર્ચ ખોટા બિલિંગ માટે $10.1 મિલિયન ચૂકવવા પડ્યા છે. અને આ સેન્ટરમાં ગ્રાહકોને આકર્ષવા માટે લાંચ અને કરિયાણાના વાઉચર જેવી લાલચો પણ આપવામાં આવે છે, જે અત્યંત ગંભીર બાબત છે. અને જો આપણે ગુજરાતી સમાજની વાત કરીએ તો ન્યુયોર્કમાં વસતા ગુજરાતી વડીલો માટે પણ આ સુવિધાઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જો તેઓ યોગ્ય લાયકાત ધરાવતા હોય. પરંતુ અત્યાર સુધીના અહેવાલોમાં મુખ્યત્વે ચાઇનીઝ ઇમિગ્રન્ટ્સ એટલે કે પરપ્રાંતિયોનો જ ઉલ્લેખ જોવા મળ્યો છે. જો આ સિસ્ટમમાં યોગ્ય સુધારા કરવામાં આવે અને અન્ય દેખરેખ કડક બનાવવામાં આવે તો જ ખરેખર જરૂરિયાતમંદ વડીલો સુધી આ લાભ પહોંચી શકે છે. નહીતર આ તો માત્ર કાગળ પરની સેવા અને ખિસ્સા ભરવાની રમત બનીને રહી જશે. અને અંતે આપણે એ પણ સમજવું જોઈએ કે શહેર દ્વારા ચાલતા સામાન્ય સિનિયર સેન્ટરો અને આ મેડિકેડ ફંડેડ સેન્ટરો વચ્ચે મોટો તફાવત છે. કારણ કે સામાન્ય સેન્ટરો ઓછા ખર્ચે ચાલે છે, જ્યારે આ SADC સેન્ટરો મેડિકલ સેવાના નામે કરોડો રૂપિયા ઓહિયા કરી રહ્યા છે.
માટે આ અંગે કડક ઓડિટ થવું ખૂબ જરૂરી છે. દોસ્તો, તમારું શું માનવું છે કે આ સિનિયર સિટીઝનોના નામે જે સેવાના નામે મેવા લૂંટવામાં આવી રહ્યા છે તે અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.